વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ભાગ 3 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરમાં આપણે ભાષાઓ વિશે અભ્યાસ કર્યો અને તહેવારો વિશે આપણે અભ્યાસ ચાલુ છે. જેમાંનો જે આ તહેવાર છે હોળીના તહેવાર વિશે આપણે આગળ માહિતી મેળવીશું. હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે. ભારત એક ઉત્સવપ્રિય દેશ છે. ઘણા બધા એવા તહેવારો છે જે અલગ અલગ ધર્મના તહેવારો છે. ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, જૈન જેવા વિવિધ ધર્મના લોકો વસવાટ કરે છે અને એ ધર્મના લોકોના તહેવારો પણ ભારતમાં જોવા મળે છે. એમાંનો આ તહેવાર છે હોળી. હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે. ભારતનો નકશો તમે જુઓ, તેમાં જે વચ્ચે કર્કવૃત પસાર થાય છે. કર્કવૃતથી ઉપરનો ભાગ ઉત્તર ભારત કહેવાય છે અને નીચેનો ભાગ દક્ષિણ ભારત કહેવામાં આવે છે. એમાંના જે ઉત્તર ભારતમાં આવેલા રાજ્યોમાં હોળીનો તહેવાર વધારે મનાવવામાં આવે છે, એટલે કે ત્યાં એ તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે. આ તહેવાર 2 દિવસનો હોય છે. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી. આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે અને હવે ટૂંક જ સમયમાં આ તહેવાર પણ આવશે. આ તહેવારની મુખ્ય ખાસિયત શું છે કે આ તહેવાર 2 દિવસનો મનાવવામાં આવે છે. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી. હોળીના દિવસે લાકડા એકઠા કરીને સાંજના સમયે એક આગની જ્વાળા પેદા કરીને હોળી પ્રગટ કરવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટી હોય છે. ધૂળેટીના દિવસે અલગ અલગ રંગો લઈને એકબીજા ઉપર રંગો છાંટી રંગોનો તહેવાર તરીકે ધૂળેટી ઉજવવામાં આવે છે. આવી રીતે આ 2 તહેવારોની ઉજવણી ધામધૂમથી આખા દેશમાં થાય છે. આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આસુરી શક્તિ એટલે રાક્ષસી પ્રવૃત્તિ જે કરતા હોય તેમની ઉપર જે દેવી દેવતાઓ જેવી સારા વિચારો ધરાવતા, એટલે આસુરી એટલે રાક્ષસો ઉપર જે દેવી દેવતાઓનો પ્રકોપ હતો એમનો વિજય થયો, એનું આ મહત્વ છે. એટલે કે એની સાથે એક ઘટના સંકળાયેલી છે. તે તમને ખ્યાલ હશે પણ કરી, છતાં પણ આપણે કહી દઈએ કે જે ભક્ત પ્રહલાદ છે, ભક્ત પ્રહલાદને મારી નાખવા માટે તેમના પિતાજીની બહેન હિરણ્યકશ્યપ, જેમનું નામ હતું હોલિકા, આ હોલિકા આગની જ્વાળામાં એમને લઈને બેસી જાય છે. ભક્ત પ્રહલાદને, જે વિષ્ણુ ભગવાનના ભક્ત હોય છે, ભગવાનના ભક્ત, અને એ ભક્તિ કરતા હોય છે. અને હિરણ્યકશ્યપ અને હોલિકા એ રાક્ષસ હોય છે, રાક્ષસી અવતારો હોય છે. એટલે કે આસુરી શક્તિ એમની ઉપર હાવી હોય છે. એમને વરદાન હોય છે કે એમને કોઈ પણ આગની જ્વાળા બાળી શકે નહીં. પણ એ વરદાનની સાથે સાથે એમને એવું પણ કીધેલું હોય છે પણ જે એનો ઉપયોગ બીજાને મારવા માટે નથી કરવાનો, પોતાના રક્ષણ માટે જે તમે આ પાસે વરદાનનો ઉપયોગ કરી શકો. પણ અહીંયા બન્યું ઉલટું કે ભક્ત પ્રહલાદને મારવા માટે એ હોલિકા આગની જ્વાળામાં બેસી જાય છે, જેના કારણે હોલિકા જ સળગી જાય છે અને ભક્ત પ્રહલાદને કશું થતું નથી. આ હોલિકા દહન તરીકે એને યાદ રાખવા માટે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવી જ રીતે ઘણી બધી લોકવાયકાઓ હોય છે. તમે પણ તમારા બાપ દાદા કે વડીલો પાસેથી કંઈક અલગ પ્રકારની આની વાર્તા, પણ ટૂંકમાં કહેવાનું કે હોલિકા દહન થયું અને ભક્ત પ્રહલાદનો બચાવ થયો, એના કારણે આ હોળીનો તહેવાર ધામધૂમથી આપણે ઉજવીએ છીએ. એટલે એમ કહેવામાં છે આસુરી શક્તિ પર સાત્વિક શક્તિનો વિજય થયો.
એટલે કે ભક્ત પ્રહલાદ ભગવાનની ભક્તિ કરતા હતા એટલે એમનો વિજય થયો અને આસુરી શક્તિ એટલે હોલિકા જેમના મગજમાં રાક્ષસી વૃત્તિ હતી એટલે એ બળીને ખાક થઈ ગઈ. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે. આવી રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે કે સાંજના સમયે ઘણા બધા લોકો ભેગા થઈને લાકડા છે, છાણા છે, એવી રીતનું ભેગા કરીને એક અગ્નિ જ્વાળા પેદા કરે છે અને એમાં ધાણી, ખજૂર કે વિવિધ પ્રકારનો એમને પ્રસાદ આપીને શ્રીફળનો કરીને બાળકોને એના ફરતે ગોળ પ્રદક્ષિણા કરાવીને આવી રીતે વિવિધ પ્રકારનું હોળી માતાનું પૂજન કરવામાં આવે છે. જે તમારા ગામડામાં કે તમારા આજુબાજુના વિસ્તારમાં જ્યારે જ્યારે આ તહેવાર હશે ત્યારે તમે હોલિકા દહન થાય કે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે તમે ત્યાં જાઓ છો એટલે તમે આના પૂજનથી માહિતગાર છો કેવી રીતે એની ઉજવણી થાય છે. ધૂળેટીના દિવસે બીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે. હવે ધૂળેટીનો તહેવાર તો બાળકોનો પ્રિય તહેવાર છે કારણ કે હોળીના દિવસે તો અગ્નિ જ્વાળા પ્રગટે અને લોકો બધા ત્યાં પ્રદક્ષિણા કરે અને પૂજા પાઠ કરતા હોય છે. પણ ધૂળેટી તો બાળકોનો તહેવાર થઈ જાય છે, મોટાનો પણ તહેવાર છે, રંગોનો તહેવાર છે. બધા લોકો એને સાથે મળીને આનંદ ઉલ્લાસથી ઉજવતા હોય છે. એમાં બાળકો તો સૌથી વધારે એનો ઉપયોગ કરતા હોય છે. વિવિધ પ્રકારના રંગો બનાવીને પિચકારી લઈને એકબીજા ઉપર રંગબેરંગી પાણી છાંટીને, ગુલાલ છાંટીને, કલર છાંટીને, વિવિધ પ્રકારના અવાજ કરીને, ચીચિયારીઓ પાડીને આખું વાતાવરણ ગજવી નાખતા હોય છે. આવી રીતે રંગબેરંગી તહેવાર તરીકે ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય લઠમાર હોળી તરીકે પણ એક તહેવાર ઉજવવામાં આવે છે જે બરસાના એટલે કે આ શું છે લઠમાર હોળી શું, બરસાના શું, તો એના વિશે પહેલા આપણે અંદર જોવું પડે કે શું છે. મને તો ખબર જ છે પણ તમારે એના માટે સ્ટેપ ટુ સ્ટેપ આપણે જાણવું પડશે. તો કે બરસાના એટલે ઉજવવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે. બરસાના એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું બરસાના ગામ છે. આ ગામમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું આ ગામ છે બરસાના. ત્યાં આ લઠમાર હોળી ઉજવવામાં આવે છે. એટલે કે લઠમાર હોળી ટૂંકમાં તમને સાફ કહ્યું કે લાકડીઓ લઈને કોકને મારીને ઉજવાતી આ હોળી છે. કોને? સ્ત્રીઓ પુરુષોને લાકડીઓ લઈને મારે છે એવા પ્રકારની આ હોળી છે. તો એમાં કેવી રીતે આવે છે એ જોઈએ. તો કે લઠમાર હોળી બરસાના રાધાજીનું જન્મ સ્થાન છે જે બરસાના ઉત્તર પ્રદેશમાં આવેલું છે. જેમાં જે રાધાજી છે જે કૃષ્ણ ભગવાનના સખી હતા, જે ગોપીઓની સાથે રાસલીલા કૃષ્ણ ભગવાન કરતા હતા, એમાંના એક ગોપી તરીકે રાધાજીનું નામ પણ પ્રખ્યાત છે. જેના તમે ગમે ત્યારે પૂજા પણ કરતા હશો. કૃષ્ણ રાધા કૃષ્ણ એવી રીતના નામ પણ બોલાય છે જે એમનું જન્મસ્થાન. અહીં નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા નંદગામ જે છે એ નંદગામ શ્રી કૃષ્ણ ભગવાનનું ગામ છે, એમની ભૂમિ છે. ત્યાં શું છે કે નંદગામ શ્રી કૃષ્ણની ભૂમિ છે. ત્યાંના પુરુષો બરસાનાના ગામમાં જાય છે. એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું બરસાના જે રાધાજીનું ગામ છે ત્યાં જાય છે અને ત્યાં જઈને આ હોળી ધૂળેટીનો તહેવાર ઉજવે છે. ત્યાં બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. બરસાના ગામમાં આ રાધાજીનું મંદિર આવેલું છે અને ત્યાં એ શ્રી કૃષ્ણ ભગવાનની ભૂમિના પુરુષો એટલે કે નંદગામના પુરુષો ત્યાં જઈને ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે. તેથી આ હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે. આવી જ રીતે
આ તહેવારને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે એટલે એમાં કોઈ પણ જાતના ઝઘડા થતા નથી. ત્યાંની જે સ્ત્રીઓને હોળી ધૂળેટીના રંગોથી રમવા આ નંદગામના પુરુષો ત્યાં આવે છે અને ત્યાંની સ્ત્રીઓ લાકડી લઈને એમને મારે છે. એટલે કે એક જાતનો તહેવાર છે. પુરુષોનું સ્વાગત કરે છે એટલે કે એને કહેવાય છે લઠ હોળી. આવી રીતે લઠમાર હોળી તરીકે ઓળખાય છે. લઠ એટલે કે જાડી લાકડી હોય અને ત્યાં જે પુરુષ જે સ્ત્રીને રમાડવા આવે ધૂળેટી તો એને એ લાકડીથી ફટકારે છે. એટલે કે જે વાગે એટલું બધું મારવામાં ના આવે પણ થોડું ઘણું એવી પ્રકારની આ તહેવાર ઉજવવામાં આવે છે. અને જે તહેવાર ઉજવે છે એને એ શાંતિથી ઉજવતા હોય છે અને આવી રીતે પુરુષોનું સ્વાગત કરવામાં આવતું હોય છે. આપણે બીજો એક તહેવાર છે લોહડી, જે પંજાબમાં ઉજવાતો હોય છે. તો આ તહેવાર હોળીને મળતો આવે છે. હોળીનો જે તહેવાર છે એને મળતો તહેવાર છે આ લોહડી. શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલા ઉજવવામાં આવે છે. શીખ સમુદાય જે શીખ ધર્મમાં માને છે એ લોકો આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ એટલે કે 14મી જાન્યુઆરી ઉત્તરાયણ હોય છે એના આગલા દિવસે મકર સંક્રાંતિ પહેલા ઉજવવામાં આવે છે. રાત્રે અગ્નિ પ્રગટાવી એનું પૂજન પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ તહેવાર હોળીને મળતો જ આવે છે. તેમાં એવી રીતે જ કરવામાં આવે છે કે રાત્રે મોટી અગ્નિ પ્રગટાવવામાં આવે છે હોળીની છે અને અગ્નિ પ્રગટાવ્યા પછી તેનું પૂજન કરવામાં આવે છે. પૂજન કર્યા પછી એની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને એમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અર્પણ થાય છે. આપણે સ્વાભાવિક હોળી પ્રગટાવીએ એટલે શું નાખીએ? ધાણી છે, ખજૂર છે, સિંગ છે, આવા વિવિધ પ્રકારની અમુક વસ્તુ જે અંદર અર્પણ કરીએ છીએ. પણ પંજાબમાં એ લોકો મીઠાઈઓ અલગ અલગ પ્રકારની મીઠાઈઓની વાનગી તેમાં અર્પણ કરતા હોય છે. એવી રીતે આ તહેવાર લોહડી તરીકે ઓળખાય છે. કયા રાજ્યમાં? પંજાબ. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે. તો એના કારણે શું માનવામાં આવે છે કે અંધકાર પર પ્રકાશનો વિજય થયો એમ આ તહેવારમાં માનવામાં આવે છે. એટલે કે હોળીનો પ્રગટાવવાથી એને જે વિવિધ પ્રકારનું પૂજન અને કરીને પ્રદક્ષિણા કરીને એમાં એમને મીઠાઈઓનું અર્પણ થાય છે. એટલે એ લોકો એમ સાબિત કરે છે કે અંધકાર ઉપર વિજય એટલે કે પ્રકાશનો વિજય થયો છે. એટલે કે એવો પ્રકાશ પ્રગટાવ્યો છે એવું માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આ તહેવાર મોટા ભાગે આમ તો તહેવાર હોળી જેવો જ છે પણ પંજાબમાં ઉજવાતા મોટા ભાગના એ બાજુના પંજાબ, હરિયાણા અને દિલ્હીની આસપાસના મોટા ભાગના શીખ સમુદાય દ્વારા આ હોળી જેવો તહેવાર ઉત્તરાયણના આગલા દિવસે 13મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. હવે પછીનો જે તહેવાર છે પોંગલ તહેવાર. તો પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. હવે દક્ષિણ ભારતમાં આવેલું છે તમિલનાડુ રાજ્ય. આ તમિલનાડુ રાજ્યનો આ મુખ્ય તહેવાર છે જેનું નામ છે પોંગલ. તો પોંગલમાં શું આવે? તો કે તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે આ પોંગલ. એ સિવાયના કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યમાં પણ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિના થાઈ ના પ્રથમ દિવસે કરવામાં આવે છે. તમિલનાડુના તમિલ ભાષામાં જે મહિનો ગણાય છે એ મહિનો છે થાઈ અને આપણી ભાષામાં આપણે જે ગુજરાતી મહિનામાં એ થાઈ મહિનો ક્યારે આવે? જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ. એટલે કે અત્યારનો જે ફેબ્રુઆરી મહિનો ચાલે છે એની પહેલા એ જાન્યુઆરી મહિનો હતો એના 15 થી 15 દિવસની વચ્ચેના ગાળામાં આ તહેવારને આ
મહિનાને થાઈ મહિનો કહેવાય તમિલ ભાષામાં. એ થાઈ મહિનામાં આ તહેવાર ઉજવવામાં આવે છે. કયો? પોંગલ તહેવાર. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. હવે તમિલનાડુમાં રાજ્યમાં પોંગલ તહેવાર મુખ્ય છે અને કર્ણાટકમાં અને આંધ્રપ્રદેશ રાજ્યમાં પણ એની ઉજવણી થાય છે. અને આ એક વાનગી પણ બનાવવામાં આવે છે. પોંગલ નામની એક વાનગી બનાવવામાં આવે છે. તો આ પોંગલ નામની વાનગી કેવી હશે? તો કે પોંગલનો અર્થ થાય ઉકાળવા. કઈક વસ્તુ ઉકાળીને કઈક વાનગી બનાવવી. તો કઈ વસ્તુ ઉકાળીને બનાવે? એટલે કે ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. પોંગલ તહેવાર પણ છે અને એક વાનગી પણ છે. તો પોંગલની વાનગીનો અર્થ, પોંગલનો અર્થ થાય છે ઉકાળવો. તો કઈ વસ્તુ ઉકાળીને આ પોંગલ બનાવે છે? તો કે ચોખા ઉકાળીને, મગની દાળ, દૂધ અને ખાંડને એક વાસણમાં લઈને એને ભરપૂર માત્રામાં ઉકાળીને આ પોંગલ બનાવવામાં આવે છે. આવી રીતે પોંગલના તહેવારની ઉજવણીની સાથે સાથે પોંગલ નામની એક વાનગી બનાવીને પણ આ તહેવારને હર્ષોલ્લાસથી, ધામધૂમથી આ તમિલનાડુ રાજ્યના લોકો, કર્ણાટક, આંધ્રપ્રદેશના લોકો પણ એને ઉજવે છે. આવી રીતે આખો દેશના વિવિધ પ્રકારના ઘણા બધા તહેવારો, ઉત્સવો ઉજવાય છે. જેમાંના આ ભાગમાં આપણે જે તહેવારો અને ઉત્સવોની ઉજવણી વિશે જાણ્યું તેને એક બે વખત ફરીથી પાછળ પુસ્તકમાંથી પણ વાંચી લેજો. થેન્ક યુ.